નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાની. મધ્ય ગુજરાતની સૌથી મોટી અને દર્દીઓથી હંમેશા ધમધમતી સયાજી હોસ્પિટલ હવે બલ્ક વેસ્ટ જનરેટર કેટેગરીમાં સામેલ થઈ છે. આ નિર્ણય બાદ હોસ્પિટલમાંથી ઉત્પન્ન થતો કચરો હવે મહાનગરપાલિકા નહીં પરંતુ હોસ્પિટલ દ્વારા જ પ્રોસેસ કરવામાં આવશે. આ અંગે જરૂરી નોંધણી અને માર્ગદર્શન આપવા માટે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આજે એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન કરતી સંસ્થાઓને બલ્ક વેસ્ટ જનરેટર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. એસએસજી હોસ્પિટલમાં બેડની સંખ્યા વધુ હોવા તેમજ દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી હોસ્પિટલનો આ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર હવે હોસ્પિટલમાં ઉત્પન્ન થતો કચરો વૈજ્ઞાનિક નિકાલ અને પ્રોસેસિંગની જવાબદારી હોસ્પિટલ તંત્રની રહેશે. પાલિકા દ્વારા આ માટે જરૂરી પ્રક્રિયા નોંધણી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ નિર્ણયથી હોસ્પિટલમાં કચરા વ્યવસ્થાપન વધુ અસરકારક બનશે અને સ્વચ્છતા જાળવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એસએસજી આપણી વડોદરા જિલ્લાની બહુ મોટી હોસ્પિટલ છે અને અહીંયા બેડ પણ ની સંખ્યા પણ વધારે છે. ખાસ કરીને હાલમાં સુપ્રીમ કોર્ટની જે નવી ગાઈડલાઇન મુજબ બલ્ક વેસ્ટ જનરેટરમાં જેનો સમાવેશ થાય છે એમાં આપણી એસએસજી હોસ્પિટલનો સમાવેશ થાય છે. એ સંદર્ભમાં આજે વિઝિટ લેવામાં આવી અને એમને એમાં નોંધણી કરવા માટેની સમજૂત કરવામાં આવે છે કે હવે જે કચરો નીકળશે એનું પ્રોસેસિંગ તમારે જાતે કરવાનું થશે. એ બાબતની સમજ આપી અને એનું રજિસ્ટ્રેશન માટેની આજે એક મુલાકાત હતી.